ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવ ગામમાં ખેડૂતોને ભારે વરસાદને પગલે તમામ પાકોમાં નુકસાન। સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હોય ત્યારે સર્વત્ર વિસ્તાર પાણી થઈ ગયો હોય ત્યારે પાટણવાવ ગામના તમામ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા અને ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી। પાટણવાવ ગામ ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવાઓ છંટકાવ કરી સારી આશાએ વાવેતર કર્યું, પરંતુ કુદરતી આફતને પગલે પાટણવાવના ખેડૂતો લાચાર બની ગયા હોય અને કપાસ, મગફળી, સોયાબીન, મરચી જેવા પાકોનું વાવેતર કર્યું તે ધોધમાર વરસાદને લઈને નુકસાન થયું। મારું નામ ભાવેશભાઈ ગોરધનભાઈ ઠુમર। શું તકલીફ પડે? હા, અમારે પાણી ઉપરથી પાણી આવતા અમારું આખું ખેતર વહી ગયું છે। 15 વીઘાનો કપા હતો, એમાંથી સંપૂર્ણ ખેતર પાણીમાં ગરકાવ થઈને વહી ગયું બધું। વીઘે 2-3 હજારનો ખર્ચો થઈ ગયેલો હતો, કપા ઉજરી ગયો હતો અને ઉપરથી પાણી આવ્યું એમાં બધું વહી ગયું અને જમીન બધી ફેલ થઈ ગઈ। તમે શું માંગો છો? આનું અમને પૂરતું વળતર સરકારમાંથી તાત્કાલિક મળે અને અમે પાછું અમારું જીવન ધોરણ આગળ રાખીએ એવું વળતર મળવું જોઈએ। ઉપરથી પાણી આવતા બધા ખેડૂતોને નુકસાન થયેલ છે। નાના ખેડૂતને જમીન હાવ પૂરી થઈ ગઈ છે। ઉપરથી આવતા દરેક કામ બધા ખેતરોને નુકસાન થઈ ગયેલું છે અને કઈ વાવવા લાયક રહ્યા નથી અને આમાં હેઠે પાકો પથ્થર આવી ગયા અને હાવ ઓકરા દેખાઈ ગયા છે। મારું નામ ભુવનભાઈ રામજીભાઈ પેથાણી, ગામ પાટણ। અત્યારે અમારે વરસાદની જે નુકસાની છે કે હવે રસ્તા બંધ છે, કોઈ જાતને આવવા જવામાં તકલીફ પડે છે, એ તાત્કાલિક રિપેર કરો। અમે અમારી એટલી બધી મહેનત કરી છે કે જે નુકસાની ભરપાઈ થયા ગયા એમ નથી। અમારી પાસે કોઈ આવક નથી બીજી કે અમે એને કરી શકીએ। સરકારી સહાય સિવાય અમને કોઈ આશરો નથી, તો અમને કેમ મળશે? તાત્કાલિક આ મળે એવી તમે આયોજન કરો। અને અત્યારે કોઈ પણ તંત્રનો માણસ ગામમાં કે ક્યાંય આવ્યો જ નથી માણસ। સાવર મગફળી, કપાસ અને મરચી અને એટલું બધું વાવેતર છે, 80% વાવેતર ફેલ ગયું છે અને એ પાછું વાવેતર નવેસરથી થઈ શકે એમ નથી। તાત્કાલિક સર્વે કરે અને એની સહાય મળે તો જ અમને મળે એમ છે। વિગત 3 થી 4 હજાર રૂપિયા પહોંચવું કરે છે, મરચીમાં 6 થી 7 હજાર રૂપિયા। મારું નામ કેવલ કાંતિભાઈ પેથાણી, હું પાટણનો રહેવાસી છું। હું એક ખેડૂતનો દીકરો હોવાને માધ્યમથી તમને કહું છું કે અમારે અત્યારે કોઈ બી ખેતરોમાં જઈ શકાય એવી પોઝિશન છે નહીં। બધા રોડ રસ્તા ધોવાઈ ગયા છે, ત્યાં ટ્રેક્ટર, કોઈ ગાડું બળદ કે કોઈ મજૂર જઈ શકે એવી પરિસ્થિતિ છે નહીં। અમે પણ ખેતરે જઈએ છીએ તો એક ખેતરમાંથી બીજા ખેતરમાં, બીજા ખેતરમાંથી ત્રીજા ખેતરમાં વાવેતરવાળા વિસ્તારોમાંથી અમે આડા ટપીને જઈએ છીએ, બરાબર। સરકારશ્રીને એવી અમારી વિનંતી છે કે અમને સહાય તાત્કાલિકના ધોરણે આપે તો અમે અમારા રોડ રસ્તા રિપેર કરીએ અને અમે અમારું સાધન પુગાડીએ। અત્યારે અતિ વરસાદના હિસાબે કપાસ, મગફળી, મરચી એનું બધું વાવેતર છે। અમારા ગામની અંદર એમાં આશરે 10-15 હજાર વીઘાનું વાવેતર છે, એમાંથી 80% વાવેતર ફેલ ગયું છે। 80% વાવેતર વરસાદના હિસાબે ફેલ ગયું છે। રોડ રસ્તા બધા ધોવાઈ ગયા છે। અત્યારે અમારી ગામની હાલાકી ધોવા પણ કોઈ તંત્રના માણસો આવ્યા નથી અહીંયા। કેટલો ખર્ચો? અંદાજે મરચીમાં 10 થી 15 હજારનો ખર્ચો થાય છે, મગફળીમાં 5 થી 7 હજારનો ખર્ચો થાય છે અને કપાસમાં 3 થી 4 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે। તે સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે। માત્ર સરકારશ્રીને અમારી વિનંતી છે કે સર્વે કરી અને અમને પૂરતું વળતર મળે એવી અમારી વિનંતી છે સરકારશ્રીને। એક ખેડૂતના દીકરા હોવાને લીધે અમે કહીએ છીએ। અને સરકાર કે તેના કોઈ અધિકારીઓ સર્વે કરવા આવતા નથી અને ખેડૂતો પાસે નવું વાવેતર કરવા માટે નાણાં હવે છે જ નહીં, જેને કારણે 5ના ખેડૂતોએ સરકાર તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।